વાલિયાના વાગલકોટ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક કાલિદાસ રોહિત અને શિક્ષિકા જસુબેન ગોહિલ છેલ્લા 30 વર્ષથી ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જેઓ વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં શિક્ષક દંપતી દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિ કામો અને બાળકોની વિકાસની વાતો કરવામાં આવી હતી. કાલિદાસ રોહિતે જણાવ્યું હતું કે આ શાળામાં આવ્યા પછી 100% રિઝલ્ટ આવે છે. શાળામાં પર્યાવરણ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન, ચકલી બચાવો, કરુણાનિધિ અભિયાન, પ્લાસ્ટિક મુક્ત શાળા, વૈદિક હોળી, કિચન ગાર્ડન જેવી પ્રવૃત્તિ દ્વારા લોકસંપર્ક કરી શાળામાં 100% હાજરી નિભાવી અને બાળકોમાં વિકાસમાં સક્રિય રસ લઈ ગામનું નામ તાલુકા અને રાજ્ય કક્ષા અને દિલ્હી કક્ષા સુધી પહોંચાડ્યું છે. તેમના હાથે એક દીકરી અર્ચના લેખિકા બનતા તેનું પુસ્તક મોરારી બાપુને વિમોચન કર્યું હતું. ત્યાં સુધી તેમને 12 એવોર્ડ ને જસુબેનને 6 એવોર્ડ મળ્યા છે, જેમાં મોરારી બાપુનો ચિત્રકૂટવા એવોર્ડ સામેલ છે. આ સમારંભમાં રિટાયર્ડ ટીડીઓ મૂળજીભાઈ ભાઈલાલભાઈ, ગામના એસએમસી સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, વડીલો, અગ્રણીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને ભાવવિભોર વિદાય આપવામાં આવી હતી.